નમસ્કાર મિત્રો, ઘણા લાંબા સમય પછી આપની સાથે મુલાકાત કરવાનું થાય છે. વચ્ચે એક લાંબો ગેપ પડી ગયો, પણ આજે જે ટોપિક ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ બહુ કરંટ અને એકદમ ચર્ચામાં રહેલો ટોપિક છે. એ ટોપિક જોડાયેલો છે એક વેબ સિરીઝ સાથે, ધેટ ઇઝ નોન એક પિક્ચર સાથે, ધેટ ઇઝ નોન એઝ 12th ફેલ. આ પિક્ચર વિશે આજે આપણે વાત કરીશું. તમે ઘણા બધા આ વિશેના વ્લોગ્સ સાંભળ્યા હશે, રિવ્યૂ સાંભળ્યા હશે, પણ આ રિવ્યૂ એના કરતાં થોડોક અલગ છે. તો આપણે છેલ્લે સુધી આ વિડીયોમાં બની રહેશું, એટલી જ રિક્વેસ્ટ. તો આપણે વધીએ હવે આ વખતે 12th ફેલના રિવ્યૂ વિશે, કે એનાથી તમે અને હું બંને શું નવું શીખી શકીએ છીએ. આજના યુથની અંદર વેબ સિરીઝ અને ફિલ્મ્સને ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોવાનો એક બહુ સરસ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એકચ્યુઅલી આ ટ્રેન્ડ બંને બાજુ છે, એનો પ્રોસ પણ છે અને એના કોન્સ પણ છે. પણ આપણે આજે જે 12th ફેલ ફિલ્મની વાત કરવા જઈ રહ્યા છીએ, એમાં કોન્સ જેવું તો કંઈ બહુ ખાસ છે જ નહીં. જે છે એ પ્રોઝ જ છે. એ એક એવા વિદ્યાર્થીની વાત છે કે જે ગામડામાંથી, એ પણ ચંબલના ગામડામાંથી, કે જે ખરેખર ખુંખાર ડાકુઓ માટે પ્રખ્યાત વિસ્તાર છે, એ વિસ્તારના એક નાનકડા ગામડામાંથી એક પ્રેરણાનો દીવો ઝળકાવી અને છેક સુધી પહોંચે છે ગ્વાલિયર, અને ગ્વાલિયરથી પહોંચે છે દિલ્હી. કેવી પરિસ્થિતિમાં એ પ્રયત્ન કરે છે, કેવી પરિસ્થિતિમાં એ મહેનત કરે છે, અને પોતાનું જે સપનું છે IPS બનવાનું, ઇન્ડિયન પોલીસ સર્વિસની અંદર જોઈન થવાનું, એ પૂરું કરે છે. ઘણી બધી પ્રેરક ફિલ્મો આપણે જોઈ છે, અને આ બધી ફિલ્મોને આપણે આની સાથે કમ્પેર કરીએ તો આ ફિલ્મ થોડીક એક સ્ટેપ આગળ વધે છે. એના જીવનના કેટલા બધા એવા પ્રશ્નો, એવી બધી પરિસ્થિતિઓની અંદર એને આની અંદર વર્ણવવામાં આવી છે કે ઘણી વખત આપણે આવી બાબતને પોતાની રિયલ લાઈફ સાથે રિલેટ કરી શકીએ. આ પિક્ચરની અંદર એક બહુ મહત્વનો વર્ડ મારા ધ્યાનમાં આવ્યો, એ છે રીસ્ટાર્ટ. આખું એક ગીત એની ઉપર બેકગ્રાઉન્ડ મ્યુઝિક આખું ડેવલપ કરેલું છે રીસ્ટાર્ટ ઉપર. ક્યારે પણ પરિસ્થિતિની અંદર આપણે ક્યારે સર્વાઈવ જઈએ અને નિષ્ફળતા મળે તો એ નિષ્ફળતાને ભૂલી અને સાપ સીડીની રમતનું જેમ ઉદાહરણ પિક્ચરની અંદર આપેલું છે, એની જેમ એ રમતને ફરીથી શરૂ કરવી. એ રમતમાં તમે ક્યારે આઉટ નથી થતા, એમાં માત્ર તમારે રીસ્ટાર્ટ જ કરવાનું હોય છે. હા, સિવિલ સર્વિસીસની એક્ઝામની અંદર અટેમ્પ્ટ્સના લિમિટેશન હોય છે, જેમ કે જનરલ કેટેગરી માટે 4 અટેમ્પ્ટ્સ હોય છે અને અધર કેટેગરીઝ માટે 6 અટેમ્પ્ટ્સ હોય છે. તો એના કદાચ બેરિયર્સ નીકળી શકે, પણ એ સિવાય એ બેરિયર્સને પણ સાઈડમાં મૂકી અને દર વખતે ફરીથી નવી શરૂઆત કરવી, એ જ જોમ અને જુસ્સા સાથે આવી અઘરી પરીક્ષાઓ માટે એ તો અનિવાર્ય બાબત છે. એટલે એની અંદર આ જે વસ્તુ મૂકવામાં આવી છે એ માત્ર સિવિલ સર્વિસીસની એક્ઝામ માટે નહીં. આઈધર યુ આર ગોઈંગ ટુ બી અપિયર્ડ ઇન એની સ્ટેટ લેવલ એક્ઝામ ઓર બેન્કિંગ એક્ઝામ ઓર અધર કોઈ પણ એવા ઇન્ટરવ્યુઝ કે જે તમારી જિંદગીનું રૂખ બદલી શકે છે, એ તમામ પ્રકારના ઇન્ટરવ્યુઝની અંદર, એ તમામ પ્રકારના પરીક્ષાઓની અંદર જ્યારે તમે પગ મૂકો છો ત્યારે આ રીસ્ટાર્ટ નામનો શબ્દ એ દિમાગની અંદર ફિટ કરવા જેવો છે. રીસ્ટાર્ટ ખરેખર એક નવું ઇગ્નિશન છે આપણી જિંદગીમાં આગળ વધવા માટે. આ પિક્ચરનો આ પોઈન્ટ ખરેખર બહુ સમજવા અને અંદર ઉતારવા જેવો છે. તો ઘણી વખત નિષ્ફળતાના કારણ તરીકે આપણે આપણી આર્થિક કે સામાજિક પરિસ્થિતિને દોષ દેતા હોઈએ છીએ. આપણે એવું વિચારીએ છીએ કે આપણને પૂરું વાતાવરણ ન મળ્યું એટલે આપણે એટલું ડેવલપ ન થઈ શક્યા. પણ આ પિક્ચર જે છે એ ભ્રમણાને પણ ભાંગે છે. કારણ કે જો આ આખું જે ફિલ્મ છે એ સત્ય ઘટના ઉપર આધારિત છે, એટલે આની અંદર કોઈ પ્રકારના મેનિપ્યુલેશન્સ હોય એવું માનવાને કોઈ કારણ નથી. એક વ્યક્તિ કે જે લોટની ચક્કીમાં 4 ફૂટ ઊંચી દિવાલની અંદર વચ્ચે રહી લોટની ઘંટીના અવાજની સાથે જો એ UPSCની તૈયારી કરી શકતો હોય અને મેઇન્સ ક્લિયર કરી અને સૂટ બૂટ પહેરીને ઇન્ટરવ્યુની અંદર અપિયર થઈ શકતો હોય, તો એ વસ્તુ આપણા માટે તો ઘણી સરળ છે કે આપણે એટલા બધા કોઈ વર્સ્ટ કન્ડિશનમાં બેસીને નથી જીવતા. જ્યારે કોઈ પણ એક્ઝામની અંદર આપણે અપિયર થવા જઈએ છીએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન છે આપણો એટીટ્યુડ. એમનો જે એટીટ્યુડ હતો, એમની જે ડિઝાયર હતી, બર્નિંગ ડિઝાયર જેને કહેવાય, એ બર્નિંગ ડિઝાયરે એમને ત્યાં સુધી પહોંચાડ્યા. આ ફિલ્મની અંદરથી એ પણ શીખવા જેવું છે કે એમણે જે આખું વાતાવરણ ઊભું કર્યું છે, એ વાતાવરણ આપણા માટે કદાચ ઓછા વત્તા અંશે સાચું પણ હોઈ શકે. 100% લક્ઝરી કોઈ માટે પોસિબલ આપણા જેવા મિડલ ક્લાસ લોકોની અંદર નથી, પણ એ જે આપણી પાસે રિસોર્સિસ છે, જે સિચ્યુએશન છે, એ સિચ્યુએશનની અંદર આઈધર તમે ઇવન રેવન્યુ ક્લર્કની એક્ઝામ પણ ક્લિયર કરો અથવા પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પણ ક્લિયર કરો તો પણ તમે એ પાત્રથી જરાય ઉતરતા નથી. હા, એમનું જે સપનું હતું એ આખું અલગ પ્રકારનું હતું. મહેનતના લેવલ પ્રમાણે લકનો પણ એમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે, અને સાથે સાથે પોતાની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી પણ એટલી જ મહત્વની છે. એ બધાને ધ્યાનમાં રાખીને કદાચ આપણે રેવન્યુ ક્લર્ક અથવા જેમ રેવન્યુ તલાટીની એક્ઝામ પાસ કરીએ અને કોઈ પદ ઉપર આરૂઢ થઈએ તો એ પણ
આટલું જ મહત્વનું છે. એને માત્ર આઈપીએસના એક્ઝામ્પલથી ના જુઓ, એને તમારા જિંદગીની અંદર જે ગોલ તમે સેટ કર્યો છે એનીથી આપણે સાપેક્ષ સરખાવીએ તો આ પિક્ચર દરેકને એટલી સરસ રીતે લાગુ પડે છે. તો આ પિક્ચરની અંદર આપણે આ પોઈન્ટમાં આ પણ શીખવાનું છે કે જ્યારે તમારી પાસે પરિસ્થિતિ કદાચ વિપરીત હોય તો એમાં જેમ મનોજ શર્માજી એક સ્માઇલ સાથે ઓલવેઝ એ પિક્ચરની અંદર એમના ચહેરા ઉપર સ્માઇલ છે, એ સ્માઇલ સાથે પરિસ્થિતિને લડત આપવી, એ સમગ્ર પરિસ્થિતિને પોતાના કાબુમાં કરીને પોતાની ફેવરમાં કરવી, એ આ ફિલ્મમાંથી બહુ શીખવા જેવું છે. આ ફિલ્મની અંદર એક બીજો પણ એક સરસ પોઈન્ટ છે કે જેમાં મનોજ શર્માજીના મિત્ર પાંડેજી જે છે એ એમને એવું કહે છે કે તમારી સાથે જે છોકરી છે શ્રદ્ધા એ તમારું ડિસ્ટ્રેક્શન છે, અને એ સમયે જે શ્રદ્ધાને ખરાબ લાગે છે અને એ પછી એ પોતાનો એટીટ્યુડ જે ચેન્જ કરે છે એ વસ્તુ ખાસ સાબિત કરે છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આપણે માનીએ કે ન માનીએ, સમાજની હિપોક્રેસી મેલ અને ફિમેલ કન્વર્ઝન વચ્ચે એ બે વચ્ચે ભલે અસમાનતા ભેગી કરે, ક્યારેક પલડું સ્ત્રીઓ તરફ પણ ભારી થાય છે. એવું નથી કે માત્ર પુરુષો જ સમાજની અંદર ઊંચું સ્થાન ધરાવે છે, પણ એ બાબત અહીંયા ચર્ચાની નથી. ચર્ચા અહીંયા એ કરવાની છે કે એક સ્ત્રી જેણે આવી કપરી પરિસ્થિતિમાં એનો સાથ આપ્યો અને છેલ્લે જ્યારે ઇન્ટરવ્યૂ માટે એમને રીઅપિયર થવા માટે જ્યારે એ પોતાના કોટના ખિસ્સામાંથી એ ચિઠ્ઠી કાઢે છે અને એ ચિઠ્ઠી વાંચે છે કે તમે લોટની ચક્કીમાં કામ કરો કે આઈપીએસ બનો, હું તમારી સાથે જ રહીશ, અને એ શબ્દો એની અંદર જે પ્રાણ પૂર્યો એ વિધાઉટ કોટ, વિધાઉટ એની અપિયરન્સ, પોતાનું અરોગન્સ બતાવીને પણ એ વ્યક્તિ જ્યારે યુપીએસસીનો ઇન્ટરવ્યૂ કે જે ભારતનો સૌથી અઘરામાં અઘરો ઇન્ટરવ્યૂ કહેવાય છે એને ક્રેક કરી અને આઈપીએસના લિસ્ટમાં પોતાનું નામ જોઈ અને જમીન ઉપર ફસડાઈને જે રોએ છે એની પાછળ એનું સપોર્ટ શ્રદ્ધા છે. એવી જ રીતે આપણી જિંદગીની અંદર પણ કોઈ ને કોઈ એવી વ્યક્તિ હોય છે કે જે આપણા બેકબોન તરીકે, એક લેડી કે જે આપણા કરોડરજ્જુ તરીકે આપણી સાથે હોય છે. હા, મતભેદ એની સાથે થાય, ક્યારેક ક્યારેક મનભેદ થાય, પણ એ બધું છે ને એ પાણીમાંના વમળ જેવું હોય છે. જેમ હવા શાંત થાય એમ પાણીના વમળો પણ શાંત થઈ જાય છે. હવા વિપરીત હોય ત્યારે પાણીના વમળો પાછા ઉદ્ભવવા માંડે છે અને અમુક સમય પછી ફરીથી એ પોતાનું નોર્મલ સ્થાન લઈ લે છે. એ તો બનતું રહે છે જિંદગીની અંદર. ઇટ્સ અ નેચરલ થિંગ. એ આખો એક સિમ્પલ ક્રમ છે. પણ એ ક્રમની સાથે સાથે પણ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે કદાચ આપણી સાથે એવી કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિને ક્યારેય પણ નિગ્લેક્ટ ન કરવી. એ વ્યક્તિ જ્યારે આપણો આધાર બની રહે છે, આપણો બેઝ બની રહે છે, ત્યારે આપણને એક મોટિવેશન મળે છે, એક પ્રેરણા મળે છે અને આપણે જે છે એ તરફ ગતિ કરી શકીએ છીએ. તો આ પિક્ચરમાંથી આ બધી વસ્તુ શીખવા જેવી છે. IMDbએ એને ટોપ રેટેડ ફિલ્મમાં સ્થાન આપ્યું છે. ખરેખર આ પિક્ચર એક બેઠકે જોવા જેવી છે. એ મુખર્જીનગરનું વાતાવરણ, લોકો કેવી રીતે યુપીએસસીની તૈયારી કરે છે, મનોજ શર્માજીનું યુપીએસસીનું નામ સાંભળતા જ, આઈપીએસનું નામ સાંભળતા જ એની અંદર આવતો ઉત્સાહ, એની આંખોમાં, એના વર્તનમાં એ દેખાતું ભોળપણ અને બાળપણ, અને ગૌરીજી જેવા વ્યક્તિઓ કે જે નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરે છે અને સાથે સાથે બીજાની ખુશીમાં પણ ખુશ થાય છે. દરેક પ્રકારના પાત્રો અહીંયા આપણને પિક્ચરની અંદર જોવા મળે છે. જો હજી આપણે આ પિક્ચર ન જોઈ હોય તો બિનચૂક ભૂલ્યા વગર આ પિક્ચર જોવા જેવી છે. 12th ફેલ એ ખરેખર એક માસ્ટરપીસ છે. આપણને કૂદકા ભૂસકા મારતા હીરોની પિક્ચર ગમતી હોય કે હવે જે પોતાની લાઈફથી કંટાળેલા અને વૃદ્ધત્વને આરે આવી ગયેલા હોય એવા જ્યારે લોકો મેકઅપના લપેડા કરી અને સ્ક્રીન ઉપર આવીને આપણે એને ગીતો પર નાચતા હોઈએ, એ આપણો પોતાનો વિચારસરણી છે. એના ઉપર મારે કોઈ કોમેન્ટ નથી કરવી, પણ આવી પિક્ચરો જ્યારે આપણા થિયેટર્સની અંદર જ્યારે એક ટંકશાળ ન પાડે ને ત્યારે વસ્તુ સમજવાની છે, ત્યારે વસ્તુ એક પ્રશ્ન ઊભો કરવાની છે કે આટલી સરસ પિક્ચર્સ, આટલી સરસ ક્રિએશન્સ, આટલું પ્રેરક વ્યક્તિત્વ જ્યારે આપણી સામે આવતું હોય ને આપણે જોવા ન જઈએ, આપણે એને એપ્રિશિએટ ન કરીએ તો આપણે કેટલી લેવલ સુધી પોતાની બૌદ્ધિક ક્ષમતા ધરાવીએ છીએ. વેલ, જોક્સ અપાર્ટ, બહુ સીધી વાત કરું તો 12th ફેલ મેં જેમ કહ્યું એક માસ્ટરપીસ છે. જો આપણે ન જોયું હોય તો કોઈ પણ સંજોગોમાં એ પિક્ચર ખરેખર જોવું જોઈએ. જે પણ ક્ષેત્રમાં આપણે આગળ વધવા મથીએ છીએ, આગળ વધવા માંગીએ છીએ, એ ક્ષેત્રની અંદર આ પિક્ચર એક તમારા માટે માઇલસ્ટોન સમાન સાબિત થઈ શકે છે. સો ફ્રેન્ડ્સ, આ સાથે આજનો વિડીયો આપણે અહીં જ રોકીએ છીએ, પણ બિનચૂક આ પિક્ચર આપ જોશું. અને જો હજી આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો બિલકુલ સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને બને એટલો વધારે ને વધારે શેર કરજો. સો હું તમારો દોસ્ત દિવ્ય મંતાણી આ વિડીયો સાથે આપની આ વખતની રજા માંગુ છું. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે.